સાવરકુંડલા નગરપાલિકાના વાડે ચીબડા ગળે તેવો જ ઘાટ સર્જાયેલો છે અને ડીકે પટેલ નામના સદસ્ય ફરી એકવાર ચર્ચામાં આવેલા છે। સાવરકુંડલા નગરપાલિકામાં વાડજ ચીબડા ગળ્યા તેવો ઘાટ સર્જાયેલો છે। પાલિકાના પૂર્વ પ્રમુખ અને ચાલુ પાલિકાના સદસ્યએ રાત્રિના NP3 સિમેન્ટના પાઇપ લઈ જતા કેમેરામાં કેદ થઈ ગયેલા છે। પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના વોર્ડ નંબર 8ના સદસ્ય ડીકે પટેલ ફરી વિવાદમાં આવેલા છે। પાલિકાના પૂર્વ પ્રમુખ અને અગાઉ રંગે હાથ લાંચ લેતા પણ ઝડપાઈ ચૂકેલા છે। જેસીબી વડે NP3 સિમેન્ટના પાઇપ લઈ જતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા છે। પાલિકાના સરકારી પાઇપ પોતાના પ્રાઇવેટ પ્રોપર્ટીમાં નાખેલા છે અને પાલિકાના પાઇપ લઈ જતા વિડીયો વાયરલ થયા બાદ પાલિકા તંત્રે ડીકે પટેલને નોટિસ પાઠવેલી છે।